છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગની પોલ ખુલી। ક્વાંટ તાલુકામાં તંબુમાં પ્રાથમિક શાળા ચાલે છે। સેડીવાસણ ગામમાં ઘટોલ ફળિયામાં 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 50 થી વધુ બાળકો અભ્યાસ કરે છે। 4 વર્ષ અગાઉ શાળાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું, પરંતુ 4 વર્ષ પસાર થયા બાદ હજુ સુધી શાળાનું નવું બિલ્ડિંગ નથી બનાવાયું। વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકો માટે તંબુમાં શાળા શરૂ કરવામાં આવી છે। તંબુમાં શાળા ચાલતી હોવાથી ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે, કેમ કે તંબુમાંથી પાણી ટપકે છે। પાણી ભરાઈ જતા હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ નથી પહોંચી શકતા। આટલું ઓછું હોય તેમ 1 થી 5 ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે। ગ્રામજનો અનુસાર 4 વર્ષથી તેઓ રજૂઆત કરીને થાક્યા, પરંતુ નવી શાળા બનાવવાની કામગીરી નથી કરાઈ। સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જશવંતસિંહ પરમારનું કહેવું છે કે ટેન્ડરની પ્રક્રિયાને કારણે ઓરડા બનાવવાની કામગીરીમાં વિલંબ થયો છે, પરંતુ ટેન્ડરનું કામ પૂર્ણ થયા બાદ નવી શાળાની કામગીરી શરૂ કરાશે।